જય શ્રી કૃષ્ણ। એકાદશીનું વ્રત માનવીના તમામ પાપોનો નાશ કરીને ભગવાનના પરમધામમાં સ્નાન અપાવનારું એટલે કે એકાદશી વ્રત શ્રદ્ધાપૂર્વક કરવાથી મુક્તિ ને ભુક્તિ બંને મળે છે। અને આવી જ પવિત્ર માસ કે ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી છે, જે વિજયા એકાદશીના નામથી ઓળખાય છે। અને વિજયાનો અર્થ છે વિજય પ્રાપ્તિ। ને આ વ્રત બધી જ એકાદશીઓમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। અને આજના વિડીયોમાં આપણે આ પાવન વિજયા એકાદશી વ્રત વિશેની સંપૂર્ણ માહિતી જાણીશું, તો વિડીયો અંત સુધી જરૂર જોજો। ને આવી જ વૈદિક માહિતીઓ મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। આ એકાદશી વ્રતનું શ્રદ્ધાપૂર્વક પાલન કરવાથી જન્મો જન્માંતરના પાપો નષ્ટ થઈ જાય છે। એટલું જ નહીં, જે વ્યક્તિ આ વ્રત રાખે છે તેના પિતૃ અને પૂર્વજો ભલે ને કોઈ યોનિમાં હોય, તેમાંથી પણ મુક્ત થઈને સ્વર્ગલોકને પ્રાપ્ત થાય છે। સાથે શત્રુઓ, કાનૂની વિવાદો અને જીવનની તમામ અડચણો પર વિજય અપાવે છે। ને વ્યવસાય કે આધ્યાત્મિક દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને દુઃખ, ચિંતા અને માનસિક કષ્ટોમાંથી મુક્તિ અપાવે છે। પદ્મપુરાણ અને સ્કંદ પુરાણમાં આ વ્રતની મહિમાનું વિસ્તારથી વર્ણન કરેલું છે, જેમાં સ્વયં ભગવાન મહાદેવજીએ દેવર્ષિ નારદજીને ઉપદેશ આપતા કહ્યું હતું કે વિજયા એકાદશી મહાન પુણ્ય આપનારી છે। અને સૌથી રસપ્રદ વાત એ છે કે સ્વયં ભગવાન શ્રી રામે લંકા જતા પહેલા અને રાવણ સાથે યુદ્ધ કરતા પહેલા વિજયા એકાદશીનું વ્રત રાખ્યું હતું। અને આ વ્રતના પ્રભાવથી જ તેમને રાવણ જેવા મહાપરાક્રમી શત્રુ પર વિજય પ્રાપ્ત થયો અને માતા સીતાને તેના કેદમાંથી મુક્ત કરાવ્યા હતા। આ જ કારણે આ વ્રત વિજયા એકાદશીના નામથી પ્રસિદ્ધ થયું। હવે આ વખતે આ અતિ પાવન ફાગણ માસના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશી 2 દિવસ આવી રહી છે, જેના કારણે વિજયા એકાદશીનું વ્રત કયા દિવસે કરવું તે પ્રશ્ન થાય છે। જેમ કે એકાદશી તિથિ આરંભ થઈ રહી છે 12 ફેબ્રુઆરી સવારે 6:52 તથા તિથિ સમાપ્ત થશે 13 ફેબ્રુઆરી સવારે 8:55। એટલે આમ જોવા જઈએ તો 12 ફેબ્રુઆરીના દિવસે આખો દિવસ એકાદશી તિથિ સ્થિત છે ને 13 ફેબ્રુઆરીએ માત્ર સવારે 8:55 સુધી જ છે। ને શાસ્ત્રો પ્રમાણે જ્યારે સૂર્યોદય સમયે એકાદશી તિથિ જોવા મળે ત્યારે જ 11રસનું પાલન કરવું જોઈએ। અને 12 ફેબ્રુઆરીના દિવસે સૂર્યોદય થાય છે 7:28। તેના પહેલાં 10મી તિથિ વિદ્યમાન છે। અને જ્યારે 10મી યુક્ત એકાદશી હોય ત્યારે એ દિવસે 11રસ ક્યારેય ન કરવી જોઈએ। આ વિશે આપણા અનેક વૈદિક ગ્રંથોમાં ઉલ્લેખ કરાયો છે, જેમ કે નારદ પુરાણમાં કહેલું છે કે નેપોષ્યા 10મી વિદ્યા સદૈવ કાશી તિથિ સમુપોષ્ય નરો જહાંત પુણ્યમ વર્ષોત ભવમ। અર્થાત જ્યારે એકાદશી 10મી સાથે આવે છે ત્યારે ક્યારેય ઉપવાસ ન કરવો જોઈએ। આમ કરવાથી 100 વર્ષોથી પ્રાપ્ત કરેલા પુણ્ય ગુમાવવા પડે છે। એ જ પ્રમાણે બ્રહ્મ પુરાણમાં પણ વર્ણવેલું છે કે જ્યારે ધૃતરાષ્ટ્રે મહામુનિ મૈત્રેયને તેમના પુત્રના મૃત્યુ વિશે પૂછ્યું ત્યારે મૈત્રેયે કહ્યું કે હે રાજન, તમે અગાઉ 10મી સાથે એકાદશી પર તમારી પત્ની સાથે ઉપવાસ કર્યો હતો, જેના કારણે તમને તમારા પુત્રથી વિરહનું દુઃખ પ્રાપ્ત થયું છે। તેથી શાસ્ત્રોના કથન અનુસાર આ વખતે વિજયા એકાદશી વ્રતનું પાલન 13 ફેબ્રુઆરી શુક્રવારના દિવસે કરવાનું રહેશે અને 14 ફેબ્રુઆરી શનિવારે પારણા કરવાનો સમય સવારે 7:24 થી 10:31 વચ્ચેનો રહેશે। અને પારણાના દિવસે એટલે કે 14 ફેબ્રુઆરી શનિવારના દિવસે બારસની તિથિ પૂર્ણ થશે સવારે 10:31। ત્યાર પછી ત્રયોદશી તિથિ એટલે કે 13 શરૂ થઈ જશે। તેથી જ આ દિવસે 7:24 થી 10:31 વચ્ચેના સમયગાળામાં પારણ અવશ્ય કરી લેવું જોઈએ। ને જે લોકો પ્રદોષ વ્રતનું પાલન કરે છે તેમણે પોતાના પારણ કરતી વખતે માત્ર એક અન્નનો દાણો કે પછી ચરણામૃત લઈને પોતાના પારણ કરવા જોઈએ, કેમ કે પ્રદોષ વ્રતમાં પણ અન્ન ગ્રહણ નથી કરાતું। તેથી આ રીતે જો 11રસના પારણા કરાય અને પ્રદોષ વ્રત પણ કરાય તો હર અને હરિ બંને પ્રસન્ન રહેશે। હવે એકાદશી વ્રતનું પાલન કરવા માટે આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સવારે વહેલા ઉઠવું જોઈએ અને ત્યાર પછી સ્નાન ઇત્યાદિ કરી ભગવાનની નિત્ય સેવા પૂજા કરી મંગલા આરતી કરવી જોઈએ અને તુલસી દેવીના સમક્ષ દીપ પ્રજ્વલિત કરી તેમની પરિક્રમા કરવી જોઈએ અને શ્રી કૃષ્ણ શરણમ મંત્રના જાપ કરતા માળા કરવી જોઈએ। તેથી 11રસના દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય છે સવારે 5:33 થી 6:30 સુધીનો। ને ભગવાનની સેવા પૂજા તેમજ મંગળા આરતી કરવા માટે પ્રાતઃ સંધ્યાનો સમય સવારે 6:02 થી 7:26 વચ્ચેનો રહેશે।
આ દિવસે સૂર્યોદય થશે 7:26 અને સૂર્યાસ્તનો સમય છે સાંજે 5:20. હવે અન્ય મુહૂર્ત વિશે વાત કરીએ તો બધા જ કાર્યોની સફળતા માટે શ્રેષ્ઠ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:04 શરૂ થઈ 12:43 સુધીનો રહેશે તથા વિજય મુહૂર્ત બપોરે 2:02 થી 2:42 સુધીનો રહેશે અને ગૌતોલી મુહૂર્ત સાંજે 5:17 થી 5:45 સુધીનો છે. ત્યાર પછી સાંજે ભગવાનની આરતી પૂજા માટેનો સમય સાંજે 5:20 થી 6:45 સુધીનો રહેશે ને રાત્રે જપ કીર્તન ધ્યાન સાધના માટે નિશિતા મુહૂર્ત 11:54 થી શરૂ થઈ 12:51 સુધી રહેશે અને આ દિવસે રાહુકાળ સવારે 11:09 થી શરૂ થઈ બપોરે 12:23 સુધી રહેશે. તો આ સમય દરમિયાન કોઈપણ ધાર્મિક શુભ માંગલિક કાર્ય કરવું શુભ નથી હોતું. તો આ છે 11ના દિવસના મુહૂર્તો. હવે ચાલો પારણના દિવસના પણ કેટલાક મુહૂર્તો વિશે જાણી લઈએ, કેમ કે આ દિવસે પણ સવારે વહેલા ઉઠી સ્નાન કરી લેવું જોઈએ ને ભગવાન માટે સાત્વિક ભોગ તૈયાર કરી ભગવાનને ભોગ અર્પિત કર્યા પછી જ નક્કી કરેલ પારણના સમય દરમિયાન પોતાના એકાદશી વ્રતના પારણ કરી લેવા જોઈએ. તેથી આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય છે સવારે 5:32 થી 6:28 સુધીનો ને પ્રાતઃકાલીન સંધ્યા પૂજાનો સમય રહેશે સવારે 6:07:24 સુધીનો તથા સૂર્યોદયનો સમય છે 7:24. તો આ છે બારસના દિવસના મુહૂર્તો. આમ બારસના દિવસે પણ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન ઇત્યાદિ પોતાના નિત્ય કાર્ય પૂર્ણ કરી ભગવાનની મંગલા આરતી કરવી જોઈએ, તુલસી દેવીની સેવા પૂજા કરવી જોઈએ અને ભગવાન માટે આપણી ક્ષમતા મુજબ સાત્વિક ભોજન બનાવી તેમને ભોગ અર્પણ કરવું જોઈએ. ત્યાર પછી કોઈ બ્રાહ્મણ કે સુયોગ્ય વ્યક્તિને ભોજન કરાવી ભગવાનને જે ભોગ અર્પિત કર્યો હોય તે પોતે પણ ગ્રહણ કરી પોતાના પારણા કરવા જોઈએ. આ રીતે એકાદશી અને દ્વાદશીનું પાલન કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ અવશ્ય પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે. આધુનિક વિજ્ઞાન પ્રમાણે પણ એકાદશી વ્રતને લાભકારી મનાય છે, કેમ કે ચંદ્રનો પૃથ્વી પર પ્રભાવ આ દિવસે વિશેષ હોય છે ને ઉપવાસથી શરીરની પાચન શક્તિમાં વૃદ્ધિ થાય છે. ઉપવાસ કરવાથી પાચન તંત્રને આરામ મળે છે અને સાથે જપ ધ્યાન કરવાથી માનસિક એકાગ્રતા પણ વધે છે. એટલે જ એકાદશી ઉપવાસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સાથે જ એકાદશી દેવીજી ભગવાન શ્રી કૃષ્ણની અંતરંગા શક્તિ છે, આપણને ભગવાનની શુદ્ધ ભક્તિ પ્રદાન કરે છે. એટલા માટે જ આપણા બધા શાસ્ત્રોમાં 11ના ઉપવાસને બધા જ વ્રત ઉપવાસમાં શ્રેષ્ઠ ગણાય છે, જે આપણને આ ભૌતિક સંસારમાં તો બધી જ સુખ સુવિધાઓ આપે છે, સાથે જ આપણને મોક્ષ આપી ભગવાનનું સાનિધ્ય પણ પ્રદાન કરે છે. તો આ હતી આવનારી વિજયા એકાદશી વિશેની સંપૂર્ણ માહિતી અને અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે ને જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગે તો તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી તે લોકો પણ સાચી તિથિ અને તારીખ પ્રમાણે એકાદશી વ્રત કરી પુણ્યફળની પ્રાપ્તિ કરી શકે. અને જો તમને આ માહિતી સારી લાગી હોય તો એક લાઈક અવશ્ય કરજો. સાથે જ તમે આ એકાદશીનું પાલન કઈ રીતે કરો છો? તો ચાલો આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ તથા માહિતીઓ સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.